વોટ ઇફ તમારા પાસે ચોઇસ હોત કે 12th કર્યા પછી યા તો ડિગ્રી કોલેજ કર્યા પછી જે તમારી પહેલી જોબ હોય એમાં એક ઓપ્શન છે જે તમે સ્ટાર્ટ કરી શકો 10 થી 15 હજારની સેલરી સાથે, યા તો બીજું ઓપ્શન છે જ્યાં તમે સ્ટાર્ટ કરી શકો 30 થી 1 લાખની સેલરી સાથે. તમે કયું ઓપ્શન લેશો? મને ખબર છે કે તમે બીજું ઓપ્શન જ લેશો, પણ એ કેવી રીતે શક્ય છે? FPA એડ્યુટેક એડટેક ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 15 વર્ષથી છે અને આ જ 15 વર્ષમાં મેં 5 લાખથી વધારે છોકરાઓને કેટર કર્યું છે ઇન્ટુ ધ ફિલ્ડ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ. હવે અકાઉન્ટિંગની ફિલ્ડમાં અમારા પાસે ACC અને CMA કોર્સીસ છે. ફાઇનાન્સની ફિલ્ડમાં અમારા પાસે CFP, CFA, IBOC વિચ ઇઝ ઇન્ટુ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, આવા બધા કોર્સીસ છે. હવે આ 5 કોર્સીસમાંથી છોકરું કોઈ પણ એક કોર્સ લઈ શકે અને એની પહેલી જોબમાં જેને સેલરી પેકેજ મળે એ બહુ સિગ્નિફિકન્ટલી હાયર મળશે. ને આ 5 કોર્સીસ એ 12th પછી કાં તો ડિગ્રી કોલેજ સાથે સાથે પણ કરી શકે. આ 5 કોર્સીસ ગ્લોબલી અને ઇન્ટરનેશનલી રેકગ્નાઇઝ છે, પણ આ 5માંથી તમારા કરિયર માટે કયું પરફેક્ટ ફિટ છે એ જાણવા માટે આ ફેસ્ટિવ સિઝન FPA એડ્યુટેક એક ફ્રી કાઉન્સેલિંગ આપે છે. ફ્રી કાઉન્સેલિંગ તમે કેવી રીતે લઈ શકો? તમે આ નંબર પર કોલ કરી શકો અને આર એક્સપર્ટ કાઉન્સેલર્સ વિલ ગેટ બેક ટુ યુ. અગર તમે ફોન પર ન કરી શકો, ફિલ ઇન ધ લિંક બિલો એન્ડ વિલ શ્યોરલી ગેટ બેક ટુ યુ. આ ફ્રી કાઉન્સેલિંગની ઓપોર્ચ્યુનિટી તમે મિસ નહીં કરતા, બિકોઝ તમારું છોકરું ખાલી એક કાઉન્સેલિંગ અવે છે ફ્રોમ ચેન્જિંગ હિઝ ઓર હર લાઈફ કમ્પ્લીટલી ફોર ગુડ. થેન્ક યુ એન્ડ હોપ ટુ સી યુ સૂન.